શહેરના સુભાનપુરા ખાતે રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 49માં ગણેશ ઉત્સવ ઉજવવાની તૈયારીના ભાગરૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ધૂમધામથી ઉજવણી કરવામાં આવતો હોય છે, ત્યારે સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 48 વર્ષથી ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે 49મો ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરનાર છે, ત્યારે ગત રોજ સાંજે રામેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભૂમિપૂજન કાર્યક્રમમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી, અરુણ જોશી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, રોનક આયરે, સ્વેજલ વ્યાસ, રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। રામેશ્વરના રાજાના નો રેખાચિત્ર રજૂ કરાયો અને સાથે સાથે નવા અભિગમ સાથે રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા આખા વર્ષના અને કુલ ભેગા કરીને એનું કોમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 500 કિલો છાણા, 1000 લીટર ગૌમૂત્ર, માટી આ બધું જ મિક્સ કરી એકત્રિત કરવામાં આવ્યું હતું। કરીને રામેશ્વર મહાદેવ મંદિરના મેનેજર અરુણભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ એમની સ્વયંભૂ મહેનતથી આ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવ્યું હતું। ઓર્ગેનિક ખાતર બધા ભક્તોને મફતમાં આ ખાતર વિતરણ ઘરે ઘરે કરવામાં આવે છે, જેનું ગતરોજ સાંજે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી, રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના મેનેજર અરુણ જોશી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, રોનક આયરે, સ્વેજલ વ્યાસ, રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિદ્ધિ સિદ્ધિના દાતા અને બુદ્ધિના દાતા વિઘ્નહર્તા શ્રી ગણેશ ભગવાનનો જ્યારે ગણપતિ ચતુર્થી જ્યારે નજીક આવી રહી છે, ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે ગણપતિ બાપાનું વાજતે ગાત્રે સમગ્ર વડોદરા શહેરની અંદર જ્યારે બાપાનું સ્વાગત થવા જવાનું છે, ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલું રામેશ્વર મહાદેવ મંદિર અને તેની અંદર અમારું રામેશ્વર યુવક મંડળ જે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાનું આજે ભૂમિપૂજન આજે કરવામાં આવી રહ્યું છે। ભૂમિપૂજનની સાથે સાથે આજના દિવસે અમે 49મો ગણપતિ અહીંયા અમારા વિરાજમાન થવાના છે। 49મા ગણપતિનું આગમન અમે કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે આવતી વર્ષે અમે 50મું વર્ષ પણ ધૂમધામથી ઉજવવાના છે। એવી જ રીતે આજના દિવસે જે રામેશ્વર યુવક મંડળ ટ્રસ્ટના માધ્યમથી જે નવા અભિગમ સાથે બાપાનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું કે નવા જે અભિગમ એટલે કે મહાદેવ મંદિરની અંદરથી બચતા ફૂલો અને એ ફૂલોનું કમ્પોઝિશન કરીને તેને ખાતર બનાવવામાં આવ્યું અને એ નેચરલ ખાતર જે રામેશ્વર સોસાયટીની અંદર આવેલા તમામ જે ઘરે ઘરે પહોંચાડીને તેમના કુંડાઓમાં નાખીને એ જ બાપાની અને એ જ મહાદેવની જે ભક્તિ છે તેને સાર્થક કરવા માટેના જે પ્રયત્ન કર્યા છે, એવા રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ મહાદેવ મંદિરના તમામ યુવાનોનો, વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આ 49મો ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અત્યારે રાજ્ય સરકારની જે નર્સરીઓ ચલાવવામાં આવે છે એના અંદર નાના મોટા વૃક્ષોનું જતન કરવામાં આવે છે અને ઉછેર કરવામાં આવે છે, પરંતુ જો આપણે ફૂલ સાથે ટમાટર પછી રીંગણા એવા છોડ નાના પણ ઉછેરીએ અને ઘરમાં વેલવાળા ઝાડ લગાવીએ તો સારામાં સારું લોકોને આવક પણ થાય અને આપણો સચવાઈ રહે। એના માટે સેન્દ્રિય ખાતરની જરૂર પડે છે। આ સેન્દ્રિય ખાતર હવે મંદિરમાં જે ફૂલો વગેરે છે જેને નિર્માલ્ય કહેવામાં આવે છે, આ નિર્માલ્ય માટે વડોદરા મ્યુનિસિપાલિટીએ અભિગમ ઉપાડેલ છે, પરંતુ એ પૂરતો નથી। એના અંદર લોકોનો પણ સહકાર હોવો જોઈએ। આપણે બધું સરકાર ઉપર નિર્ભર ન રહેવું જોઈએ, પણ પોતાની રીતે પણ કંઈ કામગીરી કરવી જોઈએ। એ આશયથી અમે અહીંયા બધું ભેગો કર્યું અને ખાતર બનાવી। આ ખાતર બનાવવા પાછળ સતત મહેનતની જરૂર પડે છે। જેવી રીતે રજનીગંધાવાળા કહે છે કે મેં યહી રજનીગંધા નહીં બનતા હું, એવી રીતે આમાં સતત મહેનત લાગે છે, પરંતુ કામ કરવાથી જે અનેરો આનંદ મળે છે અને જેનું ફળ અમે જોવા મળે છે, આ રામેશ્વર મંદિરવાળે તક આપી એનો હું આભાર માનું છું। અને સાથે સાથે અમે જોઈએ છીએ કે રાજેશ આયરે એક પછી બીજા કાર્યક્રમ, ત્રીજા કાર્યક્રમ, એમને કે કાર્યક્રમ કરી બેસી ગયા, એ થાકતા નથી। એમનાથી અમે પ્રેરણા લીધી અને કામ શરૂ કર્યું અને જે પણ અમે કામ કરીએ છીએ
એમાં એના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સહકાર હોય છે. તે બદલ આવા સારા આવા કોર્પોરેટર જેના આખી ફેમિલી સેવામાં રત છે એમે અમે વંદન કરીએ છીએ. અને આવી રીતે આ જે ખાતર નહીં નર્સરી ઉછેરવામાં આવે એના માટે સરકારી બજેટમાં જોગવાઈ કરીને આ કામ આપણે મ્યુનિસિપાલિટીના બધા ગાર્ડનમાં થવા જોઈએ એવી હું આશા રાખું છું.